Good morning, students. I hope all of you are very fine with your family. રિવિઝન લેક્ચર આપણે કરીએ છીએ ત્યારે તમે મેં ઇન્સ્ટ્રક્શન આપ્યા મુજબ મિનિમમ 300 ક્વેશ્ચન્સ આ ચેપ્ટરના થઈ જવા જોઈએ તો તમે કોમ્પિટિશનમાં છો, નહીં તો કોમ્પિટિશનમાંથી તમે ઉતર્યા પહેલા આઉટ થઈ ગયા કહેવાય. તમારી પાસે છે, એનર્જી છે, તમારી પાસે ટાઈમ પણ છે, પણ વર્ક બેસીને કરવું પડે. ખાસ કરીને બોયઝ જોનને હું ખાસ કહું છું. ઘણી ગર્લ્સ તો કરી નાખતી હોય છે, પણ તેને કહેવાનું જરૂર છે જ તે પાછી. તમારે પહેલા સ્ટેપ તરીકે આખું ચેપ્ટર થિયરી, આખા ચેપ્ટરના પ્રોબ્લેમ્સ, એક્સરસાઇઝ એ સરસ રીતે થઈ જાય. MCQ સોલ્વ કરવાના છે અને જે તે હું સોલ્વ કરાવું છું આ ટાઈપના જ પ્રશ્ન પૂછાય. આજે જે કંઈ ક્વેશ્ચન ડિસ્કસ કરવાના છે એ ધીસ ઓલ ક્વેશ્ચન્સ આર ફ્રોમ PMT. કોઈને કોઈ વર્ષમાં પૂછાયેલા છે. એટલે તમને ખાસ કહેવાનું કે બહુ ડિફિકલ્ટ પ્રશ્ન નથી હોતા, પરંતુ જે તે સમયે રિકોલ ન થાય એટલે થાય. પ્રેક્ટિસ જેટલી કરશો એટલે તમને રિકોલ જલ્દી થશે. તો યુ નીડ મિનિમમ 300 પ્રોબ્લેમ ટુ સોલ્વ વિધિન ધીસ વીક. હવે આવતીકાલે શનિવાર છે, શનિવાર સુધીમાં એટલા ન થયેલા હોય તો સમજવાનું તમે કોમ્પિટિશનમાં નથી. કોમ્પિટિશનમાં ટકી રહેવા માટે તમારે કોઈ પણ ભોગે 300 ક્વેશ્ચન આ ચેપ્ટરના પૂરા કરવાના થાય છે ને થાય છે. તમારે જે કરવું એ પડો. અને પછી તમને એમ થાય કે હું યાર પાછળ રહી ગયો, તો એમાં તમારો જ વાંક છે, તમારા માતા પિતાનો બી વાંક નથી, ટીચર્સનો બી વાંક નથી. યુ આર ઓનલી રિસ્પોન્સિબલ પર્સન. વર્ક કરવા માટે કોઈ ઊભી પકડી નથી રાખતું. વર્ક કરવા માંડો, આવડે જ તે ડિફિકલ્ટી નથી પડતી હોતી, મને બહુ ખબર છે. એટલે તમને ખાસ કહું છું ફરી વખત, 300 ક્વેશ્ચન કાલ રાત સુધીમાં પૂરા ન થાય તો તમારી ટોપ જે પ્રાયોરિટી તમે વિચારતા હો કે હું અહીંયા આમ કરીશ, એટલું સ્કોરિંગ કરીશ, તો એ પોસિબલ નહીં બને. એટલે લાગી પડો. તમારી પાસે ખૂબ જ સમય છે, ખૂબ જ દિમાગ છે, તાકાત છે, પરંતુ કામ કરવાની જરૂર છે. ઓકે, આઈ સ્ટાર્ટ. આજે આપણે જે ક્વેશ્ચન ડિસ્કસ કરવાના છે એ બધા PMT વાળા છે. મેં કીધું કે આ બધા આ ટાઈપના પ્રશ્ન પૂછાય છે, એવા બહુ ડિફિકલ્ટ હોતા નથી. આઈ સ્ટાર્ટ વિથ ક્વેશ્ચન ધીસ. એ ડ્યુટેરોન વિથ કાઇનેટિક એનર્જી 50 ઇલેક્ટ્રોન were moving in a circular path of radius 0.5 meter. If proton is placed in that, then it also has radius 0.5 meter. Then what is its kinetic energy? તો તમને ડ્યુટેરોનની કાઇનેટિક એનર્જી આપેલી છે અને મારે પ્રોટોનની શોધવાની છે. તો રેડિયસ અને કાઇનેટિક એનર્જીનું રિલેશન તમને જો રિકોલ ન થાય તરત જ, તો તમારે આ જે મૂવિંગ ચાર્જ પાર્ટિકલની તમારે થિયરી ચેક કરી જવાની, એ જોઈ લેવાની કે એમાં શું હતું. તો હું અત્યારે ડાયરેક્ટ લખું R=mv/qb. આવું એક આપણે ફોર્મ્યુલા લીધી હતી. V મસ્ટ બી પરપેન્ડિક્યુલર, પેરેલલ કોમ્પોનન્ટ નહીં લેવાનો. પેરેલલ હોય તો નો રેડિયસ મળે. અધરવાઇઝ યુ કેન રાઇટ P/qb. P=√2mk upon qb. અને ક્યારેક એવું કે કાઇનેટિક એનર્જી બીકોઝ ઓફ ધ એક્સેલરેટેડ ચાર્જ પાર્ટિકલ, તો મારે આવું લખી શકાય 2mq ડેલ્ટા V. ડેલ્ટા V ઇઝ ધ પોટેન્શિયલ ડિફરન્સ and divide by qb. whatever constant you remove it, બાકીનાને રહેવા દેવાના. પછી પ્રોપોર્શનાલિટી યુઝ કરવાની. you can compare two radius, you can compare two anything. તો આ બહુ બેઝિક ફોર્મ્યુલા છે, આના આધારે ક્વેશ્ચન આવતા જ હોય છે, એટલે આ તમારે ખાસ સમજી લેવાનું થાય. તો મારે કેનું યુઝ કરવાનું થશે? યુ કેન સી ધીસ. રેડિયસ આપેલું છે, કાઇનેટિક એનર્જી, તો મારે આ બેનું કોમ્બિનેશન લેવું પડશે. So now deuteron, what is deuteron? So 1h2, it is called deuteron. 1h1 is called proton. Okay, so this is the deuteron. So this is called mass of the deuteron. This is called mass of the this is deuteron. This is the proton. So what is the mass of the deuteron? So 2 times of the proton. Okay. And what is the charge? So charge of the deuteron is equal to charge of the proton. બેના ચાર્જ સેમ હોય કારણ કે 1 1 છે એટલે. તો કે કાઇનેટિક એનર્જી મારે શોધવાની છે, રેડિયસ સરખી છે, તો આઈ કેન કમ્પેર. રેડિયસ બંનેની સરખી છે, સો RPD is equal to RP, and so we can write 2mk upon qb, this is in root, is equal to 2mk upon qb. Okay, this is for deuteron and this is for proton. Now cancel કોણ કોણ થશે? તો BB cancel because
magnetic field is same, 2 is also cancel, તો આપણી પાસે આવશે mass of the deuteron, kinetic energy of the deuteron upon charge of the deuteron. Both are same, એટલે EV cancel થઈ જશે, જરૂર નથી, because charge same, right? So MdKd is equal to MPKP. બે બાજુ સ્ક્વેર કરી કાઢીએ એટલે સ્ક્વેર રૂટ નીકળી જશે, and therefore kinetic energy of the proton is equal to Md upon Mp into Kd. Kd is given, what is the 50 electron volt, so you double of Md upon Mp કેટલા થઈ જશે, તો Md upon Mp 2 થઈ જશે, 2 times 50 electron volt, so we will get 100 electron volt. See, અહીંયા આગળ electron volt આપેલું છે, તો answer will be in electron volt. So this is the answer. પણ જો if you want to find the radius from this formula, kinetic energy આપેલી હોય અને તમને એમ કે radius શોધો, you cannot use unit electron volt, you must convert into joule. અને તમને યાદ કરાવી દઉં, 1 electron volt is equal to 1.6 into 10 raised to minus 19 joule, અને kilo electron volt I have to multiply with 10 raised to 3. Like that you have to convert into joule and then you can calculate for R. તો અહીંયા આગળ તમને આપ્યું છે kinetic energy calculation કરવાનું. It may be anyone, you can use this formula to calculate whatever the unknown. તમે રેડિયસનું કમ્પેરિઝન બી પૂછાય કે રેડિયસ ઓફ ધ પ્રોટોન, રેડિયસ ઓફ ધ ડ્યુટેરોન, રેડિયસ ઓફ ધ આલ્ફા પાર્ટિકલ, their kinetic energy same or their momentum is same. જો મોમેન્ટમ આપેલું હોય તો use this formula, if kinetic energy use this formula. ઓકે, વેલોસિટી સેમ આપેલી હોય, use this formula. તો ડિપેન્ડિંગ ઓન ધેટ આપણે આ પ્રશ્નો કરેલા બી છે આપેલા, અને અત્યારે બી આપણે આ ડિસ્કસ કરીએ છીએ. ભૂલ થવાની શક્યતા ક્યાં છે, રેડિયસ કેલ્ક્યુલેશન કરો, if energy is given in joule then no problem. If it is given in electron volt, then you must convert into joule. This is the relation between this electron volt to joule. Okay, so this is the thing. Then I go for the next question. Magnetic field at a distance 4 cm from a long solenoid straight conducting wire is 10 raised to minus 3 Tesla. Then at distance 12 cm, how much? So you are calculating magnetic field of long straight conductor. So what is the formula? તરત recall થવી જોઈએ, recall ન થાય તો સમજવાનું તમારું કામ થોડુંક અધૂરું છે. So first you focus on the theory. So magnetic field B is equal to mu 0 I upon 2 pi y. You must be remembering this. Okay. So y is the distance and I is the current, mu 0 is permeability and 2 pi is no constant. This is for long conductor. If it is short conductor, then formula mu 0 I upon 4 pi y sin alpha 1 plus sin alpha 2. આ આપણી ફોર્મ્યુલા છે. This is for a long conductor straight, અને અહીંયા ધારો કે 2 short છે અને અહીંયા મારું point છે. So this is your alpha 1 and this is your alpha 2. Okay, both are positive, you can see, but point જો અહીંયા આગળ હોય then alpha 1 is negative. If point is here then alpha 2 is negative. યાદ કરી લીધું બધું. અને જો સેમી ઇન્ફાઇનાઇટ હોય તો અહીંયા આગળ point લે સેમી ઇન્ફાઇનાઇટ માટે, then alpha 1 is 0 and alpha 2 is 90. And point if it is here and semi-infinite, then alpha 2 is 0, alpha 1 is 90. તરત આવું બધું યાદ આવી જવું જોઈએ. Okay, so we can say that B is proportional to 1 upon y, and therefore B2 upon B1 is equal to y1 upon y2, because inverse proportion, and therefore B2 is equal to y1 is equal to 4 centimeter and y2 is equal to 12 centimeter. Magnetic field 10 raised to minus 3 Tesla. So this is 1/3 into 10 raised to minus 3 Tesla. Like that, અહીંયા તમે જોઈ શકો છો. This is 0.333 into 10 raised to minus 3. અહીંયા તમે આવું નથી ફોર્મ આપેલું -3, તો અહીંયા 3 છે તો 10 raised to minus 3. No, it is 3.3 છે. Point અહીંયા હું ખસેડ્યું તો it becomes -4. So option is A. A option is correct one. A option is correct one. Okay. Then I go for next. An electron is passing through electric and magnetic field perpendicularly, then
તો શું થાય? moves in direction of B, moves in direction of E, always follow circular path, it can move without deviation. તો અહીંયા આગળ electron is passing through electromagnetic. So what is the formula? What is the formula for the force? Force એને deviate કરી શકે, force એને ખેંચી જાય, drag કરે. So I should have formula for the force. Q E plus V cross B. This is our Lorentz force formula. Formula નાનકડી છે પરંતુ બહુ કામની છે. So according to this formula, this force it is equal to QE, this is electric force, and Fm is equal to Q V cross B. બરાબર છે? તો આ એવું કહે છે કે if it is positive charge, it moves in the direction of electric field. If it is negative, then it moves in the opposite to the electric field. પણ અહીંયા magnetic field બી present છે તો એ એવું થવા દે નહીં. Always કીધું છે, moves always, અહીંયા વર્ડ વાપરેલો છે always, હંમેશા. એ કીધું છે હંમેશા મીન્સ ઓલવેઝ. તો આવું શક્ય બને નહીં. મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન તો પોસિબલ બીકોઝ મેગ્નેટિક ફોર્સ ઇઝ એક્ટિંગ પરપેન્ડિક્યુલર ટુ બી અકોર્ડિંગ ટુ ધીસ ફોર્મ્યુલા. તો આ બી પોસિબલ બને નહીં. ઓલવેઝ ફોલો સર્ક્યુલર પાથ. Always follow circular path. If it only magnetic field, then it follows the circular path. If electric field is present, so electric field in direction માં drag થશે તો એ helical હોઈ શકે. So this is not possible. It can move without deviation. It can. Always નહીં. It can, very important. થઈ શકે. Possible છે. Yes, it is possible. It not always. It is not always. Remember. So if Fe is equal to Fm, then it moves without deviation. પણ આ બે સરખા ન પણ હોય તો it deviates maybe. તો આ એક possibility છે under this condition. Under this condition, it is possible it moves without deviation. So this is the fourth one, is the more accurate answer. પહેલો આન્સર ક્યારે આવે? તો આવી શકે જ નહીં. હા, V ને B વચ્ચેનો એંગલ 0 હોય તો B ની ડાયરેક્શનમાં જતું રહે. V ને B વચ્ચેનો એંગલ 0 હોય તો શક્ય બને, પણ અહીંયા તમે જોઈ શકો પરપેન્ડિક્યુલર છે તો એવું પોસિબલ બને નહીં. કારણ કે જી ફોર્સ 0 ક્યારે થાય? if VB sin theta is 0, તો sin theta is 0 means theta is equal to 0. ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શનમાં ક્યારે મૂવ થઈ શકે? જો મેગ્નેટિક ફિલ્ડ પ્રેઝન્ટ ના હોય તો. અધરવાઇઝ મેગ્નેટિક ફિલ્ડ ને V પેરેલલ હોય, ઇલેક્ટ્રિક ફિલ્ડ બી પેરેલલ હોય, બધા પેરેલલ હોય તો આવું પોસિબલ બને. So this is we discuss in એક extra lecture. That lecture is for high thinking. એવું આપણે આપેલું હતું, જેને હાઈ થિંકિંગના પ્રોબ્લેમ કરે એવું એક લેક્ચર હતું. એ લેક્ચરમાં હું ડિસ્કશન કરેલું છે. નેક્સ્ટ વન, 0.5 millimeter. A very long conductor has 0.5 mm cross sectional diameter. It carries current 1 ampere. A wire is used with diameter 1 millimeter. So I have wire first 1 millimeter and I am using 1 millimeter. So wire is thick. Then if we measure magnetic field at very large distance, એટલે આનાથી ખૂબ જ દૂર, અહીંયાથી ખૂબ જ દૂર એટલે અનંત તે, પછી હું અહીંયાથી મેજર કરું કે અહીંયાથી મેજર કરું, દૂર એટલે દૂર જ કહેવાય. સમજમાં આવ્યું? તો અહીં મેગ્નેટિક ફિલ્ડ કેટલું હશે? કરંટ ઇઝ સેમ. તો આપણી ફોર્મ્યુલા શું છે? વોટ ઇઝ ધ મેગ્નેટિક ફિલ્ડ? The magnetic field B is equal to mu 0 I upon 2 pi y, right? Mu 0 I upon 2 pi y. Now you can see in the formula, is B depend on the thickness? તો અહીંયાથી જેટલું ડિસ્ટન્સ છે એટલું તમે એટલું લઈ શકો, કારણ કે લાર્જ ડિસ્ટન્સ છે. સો y is same for both. Current is also flowing in both the conductors same, right? And therefore આ તો બે બાજુમાં જ છે એટલે B equal to you get same. તો દૂર સરખું છે. પરંતુ જો પોઈન્ટ નજીક લો, I take one more example. કે આ એક મારો કંડક્ટર છે and I have very large thick conductor. Okay. અને પછી હું એવું પૂછે કે what is the magnetic field at the surface? એટલે અહીંયા આગળ કે સોરી, what is the magnetic field at the surface? તો આની સરફેસ એટલે અહીંયા છે અને આની સરફેસ અહીંયા છે. તો when you are measuring y, it must be from the center. તો આનું સેન્ટરથી અહીંયા ડિસ્ટન્સ માપું તો કેટલું હશે? 0.5 નો હાફ. 0.5 is the diameter. So 0.5 divided by 2 એ તમારું રેડિયસ થશે. અને અહીંયા આગળ થિકનેસ ધારો કે 10 મિલીમીટર છે ફોર એક્ઝામ્પલ, તો આ થિકનેસ આ કેટલો હશે? 5 મિલીમીટર. તો અહીંયા 5 મિલીમીટર આવે સેકન્ડ કેસમાં, ઇન ફર્સ્ટ કેસ ઇટ ઇઝ 0.25.
then in that case B will be different. So if point is very close, then it is different, but if point very far, then both are equal. ક્વેશ્ચન ની અંદર વર્ડ કયો યુઝ કરેલો છે that is more important. સહેજ ફેરફાર થાય આન્સર બદલાઈ જાય. દૂર કીધું છે એટલે સેમ આવશે. જો નજીક કીધું હોત તો થિકનેસને મારે ધ્યાનમાં લેવી પડે. થિકનેસને મારે ધ્યાનમાં લેવી પડે તો લેસ ધ થિકનેસ મોર ધ મેગ્નેટિક ફિલ્ડ. બરાબર, કારણ મેગ્નેટિક ફિલ્ડ ક્યાંથી માપવાનું હોય, સેન્ટરથી માપવાનું હોય. અંડરસ્ટુડ? So this is very very important. Which word is used? Which word is used? Then I go for the next one. You have electron with kinetic energy 10 electron volt is moving in a magnetic field of 1 gauss perpendicularly. What is the radius? Again, same formula. R is equal to, as we know, mv upon qb. You have given kinetic energy, so I directly use root 2 mk upon qb. યાદ આવી ગયું? આપણે just now we have used it. So you want to find out radius. So what is the mass of the electron? Okay, I take almost 9 into 10 raised to minus 31. What is the kinetic energy? 10 kV. You cannot use 10 kV as I told you earlier. It must be converted into joules. So 1.6 into 10 raised to minus 19 divided by Q. What is the charge? So 1.6 into 10 raised to minus 19. And what is the magnetic field? 1 Gauss. Gauss is not used because it is not a SI unit. So 1 Gauss is equal to 10 raised to minus 4 Tesla. Okay, now you can do calculation for that. હવે આની રફ કેલ્ક્યુલેશન તમને શીખવાડું અત્યારે કે અઘરું થયું. This is 16. તો 16 નું રૂટ કેટલું થશે? તો કે 4. This is 9. 9 નું રૂટ કેટલું થશે? તો કે 3. 2 નું રૂટ કેટલું? 1.4. 1 actually. 1.4 હું લઈ લઉં છું. Divided by 1.6 into 10 raised to this minus 31 minus 19. How much? Okay, minus 31 and minus 19. તો કેટલા થઈ જશે? 40. Yeah, 14, 50. So it is become minus 25. And divided by minus 19 minus 40, so it become 23 plus. So this is 10 raised to minus 2. This is 4 jar. And divided by 10, એટલે ઉપર 10 જઈ લેવું છું. Okay. Now this is 4 3 jar 42 divided by 4. તો આ કેટલું થશે જુઓ તમે? 1 અને 4 પંચા 20 0.5 2 તો 0 4 પંચા 20 yes 1.5 almost 4 0.5 yes into 10 raised to minus 1. તો તમે જો આટલો આન્સર આવ્યો મીન્સ you are this is in meter. So 10 raised to 2 હું કરી નાખીશ તો શું થઈ જશે? So 1.05 into 10 raised to 1. So it is almost 10.5. આવું આવ્યું. તો 10.5 તો અહીં આપણે ગણતરી ના કરી શકીએ. તો તમે જો 10.5 is above 10 means must be 11. 12 નથી. 12 હોય તો આપણે 11 ઉપર સમથિંગ આવવું જોઈએ. અને અહીંયા તમે જો we have taken 1.4 actually 1.414 એવું લેશું તો this will be little bit higher than 10.5. Little bit higher than 10 means near to the 11. તો C option. તમે કીધું રફલી કેલ્ક્યુલેશન આપણે આ રીતે કરી શકીએ. રફલી કેલ્ક્યુલેશન we can do like that. કેલ્ક્યુલેટરની જરૂર બી નથી પડતી હોતી. ઓકે, તો તમારે થોડીક આવી કે પ્રેક્ટિસ કરશો ત્યારે આવા આઈડિયા જનરેટ થશે. Then I go for next. A beam of electron is passing through electric field as well as in magnetic field without deviation. Its velocity. યાદ આવે છે મેં આવું કંઈક કીધું હતું? Without deviation means electric force is equal to magnetic force. So electric force is equal to QE and magnetic force is equal to QVB, isn't it? And therefore both without deviation means both are equal. ये वो આપણે discuss कर લીધું. So velocity is equal to E by B. During theory also it is discussed. So velocity calculation electric field મારું કેટલું છે? 10 છે. Sorry 20 છે. And what is my magnetic field? 0.5. So 1/2 it is 40. So this must be in meter per second. So 40 meter per second is my correct answer. 40 meter per second. જો અહીંયા આગળ જુદા યુનિટ આપ્યા હોય you have to take care for that. મેં તમને કીધું you must focus on that. Then I go for the next.
A galvanometer with resistance 20 ohm give full scale deflection when 0.004 ampere current is passed. આટલો કરંટ પાસ કરે ફૂલ સ્કેલ, which means this is the capacity of the galvanometer. How much? 0.004 એમ્પિયર. આટલો કરંટ હું ગેલ્વેનોમીટરમાંથી પાસ કરું એટલે ગેલ્વેનોમીટર ફૂલ ડિફ્લેક્શન આપી દે. What is the resistance of the galvanometer? That is 20 ohm. Okay. If you want to measure 1 ampere, મારે 1 ampere જો measure કરવો હોય then what should I do? So if you want to increase the range of the current, we have to use shunt. So what is the resistance RS? Shunt. Shunt એટલે શું? Shunt is the resistance of small value connected in the galvanometer parallel to the coil. Parallel to the coil. નાનો resistance parallel જોડવાનો તેને shunt કહેવાય. So galvanometer is converted into ammeter. તો એની ફોર્મ્યુલા તમને યાદ આવી જોઈએ. તો RS is equal to IG upon I minus IG into RG. આ એની ફોર્મ્યુલા છે. I એટલે કેટલો કરંટ મારે મેજર કરવો છે? તો કે 1 એમ્પિયર. સો I is equal to 1 એમ્પિયર. ઓકે. So this is IG. IG is equal to 0.004 divided by 1 minus 0.004 into RG is 20. So compared to 1, this you can neglect it. Compared to this, you can neglect. તો મારી પાસે આવશે 0.004 into 20. So 4 2 जा 8. So 8 ના ક્રમવાળો આવશે. Means this is the answer. હવે અત્યારે તો મેં neglect કર્યો, આન્સર સેટ બી થઈ ગયો. કદાચ એક્યુરેટ આન્સર આપ્યો હોય, લગભગ આમ આપ્યો હોય કે 0.078, 0.082, 0.080 અને કંઈ ગમે બીજું આપ્યું, આવા ઓપ્શન આપ્યા હોય. ઓકે, વેર ધીસ આન્સર ઇઝ વેરી વેરી ક્લોઝ. તો આવા જ્યારે વેન આન્સર આર વેરી ક્લોઝ આઈ હેવ ટુ કન્સિડર 0.004. તો એની કેલ્ક્યુલેશન તો તમને લાંબી થઈ જશે. તો થોડું લોજિક વાપરીએ આપણે. કઈ રીતે? સી ધીસ આન્સર ઇઝ 8 ક્યારે આવે છે કે ઇફ યુ નિગ્લેક્ટ ધીસ. તો નિગ્લેક્ટ કરું તો જ 8 આવે છે. મીન્સ ધીસ ઇઝ રોંગ આન્સર. તો હવે આ આન્સર ન આવે. ક્યારે? જો આને હું કન્સિડર કરું ને ઓપ્શન મને આવા આપ્યા વેરી ક્લોઝ. અત્યારે આ જ આન્સર છે, બાકીનું આટલું છે, આ છે, આ છે, તો હોઈ શકે નહીં. તો હવે આ પોસિબલ બનશે કે નહીં જુઓ. તો અહીંયા તમે જુઓ 1 માઇનસ ડિવાઈડ કરીએ, ડિનોમિનેટર જ્યારે નાનું બનાવીએ તો આન્સર મોટો થવો જોઈએ. આન્સર ડિનોમિનેટર નાનો બને, આન્સર કેવો મોટો? કોનાથી મોટો બને? 0.08 થી. 0.08 થી મોટો આન્સર કોણ છે? આવડો આ છે. એટલે આ આન્સર હોઈ શકે, આ આન્સર ના હોઈ શકે કે ધીસ ઇઝ લેસ. આ 0.08 કરતાં નાનું છે. સો ધીસ ઇઝ નોટ પોસિબલ આન્સર. તો ધીસ ઇઝ ધ પોસિબલ આન્સર. તો આવી રીતે તમારે થોડું વિચારવું પડે કે જ્યારે એક્યુરેટ આન્સર તમને લાવવાનો કીધો હોય અને કેલ્ક્યુલેશન થોડી આ ટાઈપની હોય તો મારે થોડું પોતાનું લોજિક વાપરવું પડે કે કયો આન્સર હોઈ શકે. બરાબર છે? તો આવી રીતે પણ અહીંયા આગળ એવી જરૂર નથી. વી કેન નિગ્લેક્ટ 0.004. સો વી ગેટ આન્સર 0.08 ઓહ્મ. તમને થોડું યાદ કરાવી દઉં અહીંયા આગળ કે એક ફોર્મ્યુલા ક્યાંથી કદાચ ભૂલી ગયા હોય તો આવી રીતે છે. જુઓ, ધીસ ઇઝ યોર ગેલ્વેનોમીટર એન્ડ ધીસ ઇઝ ધ શન્ટ. અહીંયા કરંટ કેટલો આવે? I. અહીંયા કેટલો આવે? I માઇનસ IG અને હિયર કરંટ ઇઝ IG. યાદ આવી ગયું? સોરી ધીસ ઇઝ IG એન્ડ ધીસ ઇઝ I માઇનસ IG, રાઈટ? અને આ બેના વોલ્ટેજ સરખા હોય એટલે કે IG ઇન્ટુ RG ઇઝ ઇક્વલ ટુ I માઇનસ IG ઇન્ટુ ધીસ ઇઝ RS, શન્ટ રેઝિસ્ટન્સ. તો એના પરથી આ ફોર્મ્યુલા આપણે બનાવેલી છે. ઓકે, અને જો આઈડિયલ ગેલ્વેનોમીટર હોય તો રેઝિસ્ટન્સ ઇઝ 0 એન્ડ આઈડિયલ વોલ્ટમીટર દેન રેઝિસ્ટન્સ ઇઝ ઇન્ફાઇનાઇટ. યાદ આવી ગયું છે તમને કદાચ. ઓકે, આઈ ગો ફોર ધ નેક્સ્ટ. હિયર યુ હેવ વન ફિગર. Current is flowing in y direction. Here current flowing next direction. There what magnetic field will be 0. Where magnetic field ક્યાં 0 હશે? In figure where we get 0 magnetic field. So if I consider y, તો એનું magnetic field કઈ બાજુ હશે? Because of that. So I use right hand thumb rule. This is thumb. તો finger મારા અંદર તરફ જશે. તો અહીંયા આગળ in first quadrant it will be in inward direction. It will be in inward direction because of this. અને બીકોઝ ઓફ ધેટ વન હું થમ આ બાજુ રાખું તો ફિંગર આમથી બહાર આવશે. આવી રીતે તમારા વિચારવાનું આમ કરી આમ.
નીચેથી છે ઉપરથી બહાર આવશે, ઉપરથી બહાર આવશે મીન્સ પોઈન્ટ. તો યુ કેન સી ધીસ બોથ આર ઇન ઓપોઝિટ ડાયરેક્શન. અહીંયા સબસ્ટ્રેક્શન થાય. ઇફ યુ ટેક ધીસ પોઈન્ટ, આ સેકન્ડ ક્વોડ્રન્ટ લઉં તો અહીંયા તો મારું પોઈન્ટ આવું ને આવું રહેશે, કારણ કે ધીસ અપર પાર્ટ, આનો ઉપરનો ભાગ છે. અને અહીંયા આગળ શું થશે, બહાર આવશે, એટલે એ બી એડ થશે, એટલે સેકન્ડ ક્વોડ્રન્ટમાં એડ થશે. ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં સબસ્ટ્રેક્ટ થશે. સો સબસ્ટ્રેક્શન હોય ત્યાં જ ઝીરો પોસિબલ બને. તો સબસ્ટ્રેક્શન ઇઝ પોસિબલ ઇન ફર્સ્ટ ક્વોડ્રન્ટ, તો ડેફિનેટલી યુ વિલ ગેટ ઇન થર્ડ ક્વોડ્રન્ટ ઓલ્સો. તો એ બી લાઇન ગીવ ઝીરો ફિલ્ડ, કારણ કે બેના એંગલ કેટલા છે, 45 ડિગ્રી. તો અહીંયા બી 45, અહીંયા બી 40, મેગ્નેટિક ફિલ્ડ બી સેમ. તો એ બી લાઇન ઇઝ ધ કરેક્ટ આન્સર વેર યુ ગેટ ઝીરો ફિલ્ડ. પરંતુ હું એમ કહું આમ આપ્યું હોત, લાઇન આમ આપ્યું હોત તો શું થાત, તો આનાથી નજીક છે, તો આ ફિલ્ડ આઉટવર્ડ વધારે હોત, ઇનવર્ડ ઓછું હોત. આઉટવર્ડ વધારે, ઇનવર્ડ ઓછું મીન્સ અહીંયા ફિલ્ડ કઈ ડાયરેક્શનમાં, બહારની ડાયરેક્શનમાં આવે. અને જો હું લાઈન આમ લેત તો અંદર તરફ વધારે. તો અહીંયા આગળ ફિલ્ડ ઇનવર્ડ હશે, અહીંયા આગળ ફિલ્ડ આઉટવર્ડ હશે, અને અહીંયા આગળ ઝીરો હશે. સમજમાં આવ્યું? હિયર ઇટ ઇઝ આઉટવર્ડ એન્ડ હિયર ઇટ ઇઝ ઇનવર્ડ, હિયર ઇટ ઇઝ ઝીરો. તો એવું જરૂરી નથી એક સેમ ક્વેશ્ચન છે, પણ યુ કેન ડિસ્કસ ઇન ડિફરન્ટ વે ઓલ્સો. ઓકે, then I go for next. A wire is used to make a single turn loop as well as two turns વાળી લૂપ. સિંગલ લૂપ બનાવીએ છીએ, ટુ ટર્ન લૂપ બનાવીએ, એક જ વાયરમાંથી. સેમ કરંટ ઇઝ પાસ, then what is the ratio of the magnetic field? તો મારી પાસે એક વાયર છે, this wire is used to make one loop. Then same wire is used to make two loops, so definitely એની રેડિયસ ઓછી થઈ જશે, right? 2 ટર્ન છે, અહીંયા n is equal to 1, here n is equal to 2. So what is the magnetic field at the center? Formula B is equal to mu 0 n I upon 2r. R is the radius and number of turn, I is the current. X is ઉપરની ફોર્મ્યુલા શું છે? mu 0 n I square r square upon 2 r square plus x square raised to 3 by 2. Raised to 3 by 2. Okay. So અહીંયા n છે. હવે 1 ટર્ન હોય તો ઇઝ ઓકે. તો I can write mu 0 I upon 2r where n is equal to 1. હવે શું કરીએ છીએ? સેમ વાયર યુઝ ટુ મેક 2 ટર્ન્સ, એટલે n is equal to 2 now. So mu 0 2 I upon 2. So this is radius r, તો આ રેડિયસ કેટલી થવી જોઈએ? r by 2, કારણ કે અહીંયા ડબલ ટર્ન વાપરેલા છે. So r by 2. So this becomes 4 times, 2 ઉપર જતો રહેશે, mu 0 I upon 2r. સમજમાં આવ્યું? So it becomes 4 times. So here magnetic field is 4 times than this one. તો અહીંયાનો હું B1 કહેતો, અહીંયા B2 કહું, તો B2 will be 4 times B1. તો રેશિયો મારો કે 4:1 થશે. શું થશે? એનું આગળ મળતા ચુંબકી ક્ષેત્રનો ગુણોત્તર 1:, અને પછી 2, 1:4 આવશે. અહીંયા જો 2 આન્સર છે, 4:1 નથી, 1:4. વાય? કે પહેલા કરતા બીજાનું 4 ગણું છે. ઓકે, સો 1:4. 4:1 કે 2 સરખું થઈ જાય, ઉલટું થઈ જાય, 1:4. એ સપોઝ હિયર 1 goes, here it is 4 goes, here 2 goes, then it is 8 goes. અને આની બેઝિક ફોર્મ્યુલા આવી છે કે B prime is equal to n square B. યાદ રાખજો. If you make 3 turns, then 3 square. If you make 4 turns, then 4 square. If length of the wire is same, તો આ ફોર્મ્યુલા વાપરવાની છે. લેન્થ બદલાઈ જાય તો નહીં. Okay. Then I go for next. 2 ohm shunt is used in 8 ohm galvanometer. If 1 ampere current is passed through it, then amount of current passing through 2 ohm. 2 ohm માં કેટલો? તો ફરી હું સર્કિટ ડ્રો કરી નાખું. This is your galvanometer and this is your shunt. Current is 8 ampere. 8 ampere? No, 1 ampere. This resistance is 8 ohm. This resistance is 2 ohm. તો આ ખરેખર ઇલેક્ટ્રિક કરંટની માંથી ડિરાઈવ કરી શકાય. અહીંયા આગળ એનો ઉપયોગ કરીએ છીએ આપણે. તો અહીંયા જે કરંટ હોય ઇટ વિલ ડિવાઈડ. તો અહીંયા જે કરંટ હશે, સપોઝ આ છે I2, હિયર છે I1.
So I can write I1 into 8 is equal to I2 into 2. Actually તેની રેડીમેડ ફોર્મ્યુલા છે, યાદ રહી ગઈ હોય તો I2 upon I1 is equal to મારે કેમાંથી શોધવાનું છે 2 ઓહ્મ માટે, પણ I2 શોધવાનું છે. So 2 by 8. So it is 1 by 4. Now I can write I2 upon I1 plus I2 is equal to 1 upon 4 plus 1. થાય કે નહીં? And therefore I2 upon I1 plus I2 is equal to I. You can see I1 plus I2 is equal to I is equal to 1 by 5. What is I1? And therefore I2 is equal to 1 by 5. 1 by 5 means 0.2. Isn't it? No, ulta thi hai. Sorry. This is 8 by 2. So this is 4. Oh, sorry. So 4 upon 5. 4 upon 5. 4 upon 5. So 0.8 ampere. So 0.8 is the correct answer. બરાબર ને? 0.8 is the correct answer. અને આની ફોર્મ્યુલા શું છે? તો જેમાંથી મારે કરંટ શોધવાનું છે, ભાઈ I want to find current I2, then it is R1 upon R1 plus R2 into I. And I1 is equal to R2 upon R1 plus R2 into I. Current distribution માટેની ફોર્મ્યુલા છે. When currents they are connected in parallel. અને જો વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશનની ફોર્મ્યુલા મારે વાપરવાની થાય, સપોઝ this voltage is V. ઓકે, અહીંયા કરંટ I છે, કરંટ ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ, એન્ડ આ કેસમાં વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુટ થાય છે V1 and here is the V2. તો what is V1? તો કોની એક્રોસ માપવાનું છે? R1 R1 upon R1 plus R2 into V, and V2 is equal to R2 upon R1 plus R2 into V. See the difference. I2 then R1, I1 the R2, because inverse proportion છે, and V in proportion માં R છે, એટલે V1 તો R1, V2 તો R2. If proportion then same value, if inverse proportion તો ઉલટા. આવું યાદ રાખી લેવાનું. આ ઘણી જગ્યાએ કામમાં આવે છે. જ્યારે ડિસ્ટ્રીબ્યુશન થતું હોય ને આ રીતે ડિસ્ટ્રીબ્યુશન, ઇનવર્સ પ્રોપોર્શન હોય ત્યારે કેવું હોય અને પ્રોપોર્શન હોય તો કેવું? પ્રોપોર્શન તો સેમ નંબર, ઇનવર્સ પ્રોપોર્શન તો ઉલટા નંબર. બરાબર? અહીંયા આપણે આન્સર આવશે 0.8. મેં ભૂલ મને કેમ પકડાઈ ગઈ ખબર છે? મેં જુદો આન્સર લઈ આવ્યો હતો ને એટલા માટે કે લેસ ધ રેઝિસ્ટન્સ મોર ધ કરંટ આવવું જોઈએ. તો મારે 0.2 આન્સર આવ્યો હતો. તો 0.2 આન્સર આવ્યાનો અર્થ એવો હતો કે મેં રોંગ કંઈક કર્યું છે, કે નાના રેઝિસ્ટન્સમાં વધારે કરંટ આવવો જોઈએ. તો અહીંયા 0.8 તો પાછળ કેટલો હતો? 0.2 વધે તો બરાબર છે. પણ અહીંયા જો 0.2 તો રેઝિસ્ટન્સ 2 તો 0.2 તો અહીંયા 0.8 આવી જાય, તે તો પોસિબલ નથી. એટલા માટે ખબર પડી ગઈ. Then electric current is passing through a hollow cylinder made from a copper, then magnetic field only inside, only outside, both the side, can't say. તો આ મારો કંડક્ટર છે, ઓકે, હોલો છે. તો મારે અહીંયા મેગ્નેટિક ફિલ્ડ જોતું હોય તો મળશે કે નહીં? તો જ્યાં મારે મેગ્નેટિક ફિલ્ડ જોતું હોય, સપોઝ અહીંયા આગળ, તો આ ફ્રન્ટ વ્યૂ આવું થશે. આઈ ટેક પોઈન્ટ હિયર. તો મેં તે કરંટ એમ્પિયર લૂપ લઉં. If I use B dot dl is equal to mu 0 into sigma I, તમને યાદ છે એમ્પિયર સર્કિટલ લો. So if you do calculation for that, what is the current passing through this part? No current, because it is a hollow part. Hollow part માંથી કરંટ અંદરથી પાસ નહીં થાય. So this is 0 and therefore B is equal to 0. એટલે અંદરનું ફિલ્ડ કેવું છે? 0. So only inside no, possible નથી. Outside તો અહીં suppose I take point here. તો point અહીંયા તો મારે અહીંયા આગળ લૂપ લેવાની. તો આ લાઈકલી ફ્રન્ટ વ્યૂમાં આવું થશે. સોરી, આ રીતે. બરાબર? તો અહીંયા હું એમ્પિયર સર્કિટલ લઉં, કરંટ વિલ ફ્લો થ્રુ ધેટ. એટલે અહીંયા મેગ્નેટિક ફિલ્ડ મળશે, એટલે આઉટસાઇડ મને મળશે. બોથ સાઈડ તો શક્ય જ નથી ને, એક સાઈડ મળે છે એટલે આ ના આવે. અને કાન ગેટ ઈ નથી, કારણ કે મને ક્યાં મળશે? બહારની મેગ્નેટિક ફિલ્ડ મળવાનું છે. તો અહીંયા સુધી હું રાખું છું ફ્રેમ. તમારે બધા પ્રોબ્લેમ સોલ્વ કરવાના છે. હા, ઓકે, થેન્ક યુ વેરી મચ. ડુ વર્ક વેરી હાર્ડ.